તાપી જિલ્લાના નિઝર તાલુકાના કોટલી ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આતંકને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ખેડૂત અને પશુપાલકો સતત ભય વચ્ચે જીવન વિતાવી રહ્યા છે। જોકે હવે વન વિભાગની કામગીરીથી દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે। નિઝર તાલુકાના મોજે કોટલી ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આતંકના બનાવો સામે આવી રહ્યા છે। ગત સોમવારે તાપી નદી નજીક ખેતરાડી વિસ્તારમાં કાચા રસ્તા પર દીપડો નજરે પડ્યો હતો, જેનો ફોટો સ્થાનિકના મોબાઈલમાં કેદ થયો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ ઉપરાંત આશરે 5 દિવસ પહેલા ખેડૂત રાજુભાઈ ઝાલમસિંહભાઈ પાડવીની બકરી ઉપર દીપડાએ હુમલો કરતા બકરીનું મોત થયું હતું, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ભય ફેલાયો છે। સ્થાનિકોની માંગને પગલે વન વિભાગ દ્વારા કોટલી ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। નિઝર તાલુકાના કોટલી ગામે તાપી નદીના કિનારે આવેલ ખેતરોની બાજુમાં દીપડો 2-4 દિવસથી ખેત મજૂરોને હેરાન કરતા અમને મેસેજ મળતા અમે તાત્કાલિક અમારા ટીમ સાથે પાંજરું ગોઠવી જે 2-3 દિવસની અંદરમાં જ દીપડો પાંજરે પુરાતા આજરોજ કાવલી રેન્જ ઓફિસે દીપડાને લઈ હેડક્વાર્ટર પર રવાના થવા તજવીજ હાથ ધરી છે અને કોટલી ગામના સારા યુવાનોએ કડી મહેનત કરી છે, તે બદલ બી હું દિલથી આભાર માનું છું। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, તાપી કુકરમુંડા।